વેલકમ બેક। લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે, થોડીક જ વારમાં થઈ જશે, આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે। ફૈઝાબાદથી ભાજપના ઉમેદવારની હાર થઈ ચૂકેલી છે। ભાજપના ઉમેદવાર લલ્લુસિંહની હાર થઈ છે। જનાદેશ 2024માં પળે-પળની અપડેટ્સ અમે આપને આપી રહ્યા છે। સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અવધેશ પ્રસાદજીની જીત થઈ છે। અયોધ્યાનો સમાવેશ ફૈઝાબાદ બેઠકમાં થાય છે, એટલે કે જે જગ્યાએ રામ મંદિર બન્યું છે એ જ જગ્યા પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની હાર થઈ છે। આ સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે બેઠક પરથી જીત્યા, વારાણસી બેઠક પરથી, તે બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર અજય રાય હારી ગયા છે। જો કે 1,52,513 મતથી તેઓ જીત્યા છે। આ વખતે ભારતીય જનતા પાર્ટીએ 5 લાખની લીડની સાથે જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો, પરંતુ પ્રધાનમંત્રી આ 5 લાખની લીડને પહોંચી શક્યા નથી। કોંગ્રેસના ઉમેદવારની હાર થઈ છે। ઉત્તર પ્રદેશમાં આ વખતે ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો મળ્યો છે। એનડીએ ગઠબંધન 39 સીટ પર આગળ ચાલી રહી છે અને ઇન્ડિયા 40 સીટ પરથી આગળ ચાલી રહી છે, એટલે કે જે રામ મંદિરનો મુદ્દો હતો તેના પર ક્યાંક ને ક્યાંક પાણી ફરી વળ્યું હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। ભાજપના પ્રેરક શાહ આપણી સાથે જોડાયેલા છે। પ્રેરકભાઈ, સૌપ્રથમ તો વીટીવીના સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। સૌથી પહેલા ગુજરાતની વાત કરવી છે મને। બનાસકાંઠા બેઠક કોંગ્રેસ લઈ ગયા, ગેરીબેન ત્યાંથી જીતી ગયેલા છે। કોન્ફિડન્સ હતો આ વખતે ભારતીય જનતા પાર્ટીને, કે ઓવર કોન્ફિડન્સ કહીએ, કે 5 લાખની લીડની સાથે તેઓ જીતશે। ગુજરાતમાં 26 બેઠકો પર તેઓ જીતશે અને ગઠબંધનની જે સરકાર એનડીએ ગઠબંધન છે તે રેકોર્ડ બ્રેક સીટોની સાથે સરકાર બનાવશે, પરંતુ ખુદ ભાજપ અત્યારે 243 સીટ પર આગળ વધી રહી છે। બહુમતીનો આંકડો પણ ભાજપ સરકાર ખુદ એકલા હાથે નથી પહોંચી શકી। સૌપ્રથમ આપની પ્રતિક્રિયા। જી, ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી છેલ્લી 2 ટર્મથી એટલે 2014 અને 19માં 26માંથી 26 બેઠક જીતી હતી। આ વખતે પણ અમને જીતવાનો પૂર્ણ વિશ્વાસ હતો, પણ ક્યાંક અમારા કાર્યમાં કચાશ રહી ગઈ હશે, ક્યાં તો બીજી કચાશ રહી ગઈ હશે, પરંતુ જનતાએ જે મેન્ડેટ આપ્યો એને સ્વીકારીએ છે અને એક બેઠક ગુમાવવાનું અમને દુઃખ પણ છે, પણ સાથે 26માંથી 25 બેઠક જીતવી એનો અમને આનંદ પણ છે। એક વિદ્યાર્થી ગણિતમાં કાયમ 100માંથી 100 માર્ક મેળવતો અને 1 માર્ક ઓછો આવે તો એના કારણે એ નથી થઈ જતો। સાથે સાથે 5 વિધાનસભાની જે બાય ઇલેક્શન હતી એ 5-5ની અંદર ભારતીય જનતા પાર્ટી જીતી છે। અને ગુજરાતની જો વાત કરીએ તો આમાં 2 સીટ એવી છે કે જે 7 લાખ કરતા વધારે માર્જિનથી જીત્યા છે, 4 સીટ એવી છે કે 5 લાખ કરતા વધારે માર્જિનથી જીત્યા છે, 6 સીટ એવી છે જે 3 લાખ કરતા વધારે માર્જિનથી જીત્યા છે અને 3 સીટ એવી છે જે 4 લાખ કરતા વધારે માર્જિનથી જીત્યા છે। અને જો દેશના ઓવરઓલ પર્સપેક્ટિવની વાત કરીએ તો દેશની સાથે સાથે 3 વિધાનસભાની ચૂંટણીઓને પણ આજે રિઝલ્ટ આવ્યા છે। એક ગઈકાલે આવી ગયું અને 2 આજે આવ્યા છે। એમાં આંધ્રપ્રદેશની અંદર એનડીએની લેન્ડસ્લાઇડ વિક્ટરી થઈ છે, ઓરિસ્સામાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર બને છે અને અરુણાચલ પ્રદેશ વિધાનસભાની અંદર પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર બને છે। હવે જો દેશના પર્સપેક્ટિવની અંદર વાત કરીએ તો નિશ્ચિતપણે અમારી અપેક્ષા કરતા ઓછું રિઝલ્ટ અને ચોક્કસ અમે વિશ્લેષણ કરીશું, પણ લોકશાહીમાં જે જનતાનો મેન્ડેટ હોય છે એ જ અમે સરાખો પર હોય છે અને એને માથે ચડાવવાનો હોય છે। પરંતુ સાથે સાથે એક વાત પણ સ્વયંસ્ફુર્ત છે કે એનડીએની સરકાર ત્રીજી વખત દેશની અંદર બની રહી છે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ લઈ રહ્યા છે, કારણ કે 2 બાજુ ગઠબંધન લડતા હતા। એક બાજુ એનડીએ ગઠબંધન હતું, બીજી બાજુ ઇન્ડી બ્લોક હતું। સાથે સાથે બીજી વાત કરું કે 2004ની અંદર જયારે યુપીએ સરકાર બની ત્યારે પહેલીવાર એમની 145 સીટ આવી હતી અને બીજી વખત જે લોકો ખૂબ મોટો વિજય કહે છે ત્યારે એમને 206 સીટ આવી હતી 2009ની અંદર। આજે ત્રીજી વખત વડાપ્રધાન પદનું જયારે નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં લડાઈ રહ્યા છે ત્યારે પણ ભારતીય જનતા પાર્ટી આપણી ચેનલમાં અત્યારે બતાવે છે કે 243 સીટ ઉપર એ બતાવે છે। અને જયારે યુપીએ ત્રીજી વખત જયારે લડ્યું ત્યારે વિપક્ષના નેતાનું પદ પણ એમને મળ્યું નહોતું, એટલી સીટ ઉપર એ આવીને રહી ગયું હતું। સાથે સાથે આ ચૂંટણીની અંદર સતત આ ત્રીજું ચૂંટણી એવી આવશે કે કોંગ્રેસે પોતે 100નો આંકડો ક્રોસ નહીં કરી શકે અને 9મી આ લોકસભાની ચૂંટણી એવી છે કે કોંગ્રેસ પોતાના બળબૂતા ઉપર સરકાર નહીં બનાવી શકે। સાથે સાથે જો હું આપને વાત કરું કે 5 રાજ્યો એવા છે કે ભારતીય જનતા પાર્ટીએ સિંગલ શોટ એટલે તમામ બેઠકો જીતી છે। ઉત્તરાખંડ હોય, મધ્યપ્રદેશ છે, હિમાચલ, ત્રિપુરા અને દિલ્હી। એટલે ઓવરઓલ તમે વાત કરીએ તો નિશ્ચિતપણે હું એ સ્વીકારું છું કે અમારી જે ગણતરી હતી એના કરતા ઓછી સીટો આવી છે અને ઇન્ડી ગઠબંધન છે એની સીટો એ વધી છે। પરંતુ સાથે સાથે ત્રીજી વખત આવી રીતે પંડિત જવાહરલાલ નહેરુ પછી સતત 3 વખત વડાપ્રધાન બનવાનું એ પણ રેકોર્ડ એ નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં થશે। હરેશભાઈ આપણી સાથે જોડાયેલા છે। હરેશભાઈ,
સોશિયલ મીડિયામાં ઘણા બધા મીમ્સ અત્યારે વાયરલ થઈ રહ્યા છે. એમાંનું એક છે નીતિશ સબકે હે. એક બાજુ ભારતીય જનતા પાર્ટી એકલા હાથે સરકાર બનાવી શકે તેવી સ્થિતિ અત્યારે જોવા નથી મળી રહી, કારણ કે બહુમતી માટે 272 નો આંકડો જોઈએ, ભાજપ પાસે 243 છે. નીતિશ સબકે હે નીતિશ કુમારનું ભૂતકાળ આપણને ખબર છે કે પહેલા કોંગ્રેસમાં જોડાય, ભાજપમાં જોડાય, ઘણી બધી વખત તેમણે પક્ષ પલટો કરેલો છે. આ મીમ્સને લઈને તમે શું કહેશો? સોનલબેન, અત્યારે તો પ્રજાને મજા પડી ગઈ છે. લોકો અત્યારે જે રીતે મીમ્સ બહાર પડી રહ્યા છે, 12 બેઠકો મળી છે આમ તો ત્યાં એને, પણ નીતિશ કુમારનો જે બેકગ્રાઉન્ડ છે, એક સમયમાં ભજનલાલ આપણે ત્યાં એવું કહેવાતું કે આયા રામ ગયા રામ. હવે આ સેમ આયા રામ ગયા રામની નીતિ લોકો નીતિશ કુમાર સાથે પણ લાગુ પડે છે. એની હાવ એ પોતાની સરકાર ટકાવી લે છે. जिसके पलड़े में भारी उसके पलड़े में हम ऐसी એમની એ નીતિ રહી છે, એટલે લોકો મજા લઈ રહ્યા છે. એ સોશિયલ મીડિયામાં ખાસ એ બાબત ધ્યાન રાખી રહી છે. પણ હા, હું અહીંયા એક મહત્વનું બાબત કહેવા માંગુ છું, તે એ કે ભલે આ વખતે એનડીએ પોતે પોતાની સરકાર રચે છે, પરંતુ આ વખતે એનડીએને સામે એકદમ સબળ વિરોધ પક્ષ મળ્યો છે. એટલે સબળ વિરોધ પક્ષ એટલે 2 ટર્મ એ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીએ પોતાની પૂરી કરી છે. પણ હવે જે આ ક્રમ શરૂ થશે એમાં 231 બેઠકો સાથે જ્યારે એ આ ઇન્ડિયા ગઠબંધન આગળ વધી રહ્યું હોય ત્યારે ચોક્કસ એને આગામી 5 વર્ષ ખૂબ જ વિચારશીલ અને નીતિબદ્ધ રાજનીતિમાં એમ આગળ વધવું પડશે. મંત્રણાઓ કરવી પડશે, વિચાર વિમર્શ કરવા પડશે, બેઠકો કરવી પડશે. એટલે અત્યાર સુધી બહુમતીના જોરે જે એક પક્ષી નિર્ણયો લેવાયા છે, એ નિર્ણયો લેવામાં એમણે વિરોધ પક્ષને ચોક્કસ સાથે તો રાખવો જ પડશે. આપણે 2019માં વાત કરીએ તો કોંગ્રેસ મારા ખ્યાલથી 50 થી 52 જેટલી સીટો પર હતી, અને આ વખતે કોંગ્રેસનું પ્રદર્શન સારું એવું દેખાઈ રહ્યું છે, કારણ કે ડબલ સીટો થઈ ગઈ છે. 98 સીટો પર અત્યારે કોંગ્રેસ જોવા મળી રહી છે. શું લાગી રહ્યું છે નિશાંતભાઈ, કોંગ્રેસ દ્વારા જે સ્ટ્રેટેજી ચેન્જ કરવામાં આવી છે એનું પરિણામ છે કે પછી જનતાને ઘણા બધા મુદ્દાઓ છે, મોંઘવારીનો મુદ્દો છે, બેરોજગારીનો મુદ્દો છે કે જે ચૂંટણી ઢંઢેરો જે જાહેર કરવામાં આવ્યો તેની અસર લાગી રહી છે? સોનલ, ફર્સ્ટ ઓફ ઓલ મેં પહેલા પણ કીધું એમ કે આ દેશની ચૂંટણી હતી અને આ દેશના 140 કરોડનું ભવિષ્ય નક્કી કરશે આગામી સરકાર. સમજવા જેવી વાત એ છે કે માનનીય પ્રેરકભાઈ, એમનું સન્માન કરું છું, મારા મિત્ર છે, ઘણી ડિબેટો સાથે કરી છે, પરંતુ જે ભાજપના કમલમ કાર્યાલયમાંથી આવેલી જે સ્ક્રિપ્ટેડ વાતો એ કરી રહ્યા છે, અત્યારે નૈતિકતાના ધોરણ ઉપર સ્વીકારવું પડે કે કોંગ્રેસનું પરફોર્મન્સ ડબલ થયું છે. 52 ની 100 ની ઉપર જવું એટલે ડબલ પરફોર્મન્સ થયું છે. બીજી વસ્તુ એ થઈ આ ચૂંટણીમાં કે ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીનો સફાયો થઈ ગયો. તમને કદાચ ખબર હશે કે યુપીએ 1, યુપીએ 2માં જયારે કોંગ્રેસની ગઠબંધનની સરકાર હતી ત્યારે પણ ઉત્તર પ્રદેશમાં આટલી સીટો નથી અમારી ક્યારે. જે ફર્સ્ટ ટાઈમ અમારા ગઠબંધનની ઉત્તર પ્રદેશમાં આટલી સીટોનું. ઉત્તર પ્રદેશ આપણા દેશ માટે રાજકીય જીઓગ્રાફિકલ ખૂબ જ અગત્યનું રાજ્ય છે. સાથે સાથે મહારાષ્ટ્રમાં તમે જુઓ કે જે ફેક એનસીપી હતી, જે જાલી એનસીપી હતી અને જે જાલી શિવસેના હતી, એ લોકોનું પણ ઘમંડ અમારી રિયલ શિવસેના અને અમારા રિયલ એનસીપીએ તોડી નાખ્યું છે. સમજો, આજે તમે જે શિંદેને તમે ગમે તે લાલચ લોભ આપીને તમે એમને તમારી તરફ લાવીને મુખ્યમંત્રી બનાવી દીધા અને અમારી મહાગઠબંધનની સરકાર, મહાવિકાસ અઘાડીની સરકાર તમે એમને તોડી નાખી હતી અને તમે સાબિત કર્યું હતું કે શિવસેના એના હકદાર સાચી શિવસેના શિંદે પાસે છે. આજે જયારે અમારા ઉદ્ધવ ઠાકરે, જે અમારા અલાયન્સ પાર્ટનર, એમની શિવસેના 11 સીટો લાવતી હોય ત્યારે એ પણ સાબિત થઈ ગયું દેશની જનતાને કે અસલી શિવસેના કોણ હતું. એટલે આ ચૂંટણીમાં એક નહીં સોનલ, ઘણા બધા ફેક્ટર કામ કરી ગયા છે. કર્ણાટકથી લઈને તેલંગાણાથી લઈને તમિલનાડુ, જ્યાં કોંગ્રેસની સીટો વધી છે, એટલે દરેક જગ્યા ઉપર. સાથે સાથે હું એ પણ કહું તમને કે મણિપુરમાં જે 1 વર્ષ સુધી સિવિલ વોરની પરિસ્થિતિનું નિર્માણ થયું, હિંસા થઈ અને મણિપુરમાં જે મહિલાઓને નગ્ન કરીને રોડ ઉપર ફેરવવામાં આવી, આજે તમે જો કે મણિપુર, મેઘાલય અને નાગાલેન્ડ, જે રાજ્યોમાં ક્યારે પણ કોંગ્રેસ લોકસભાની સીટો નથી જીતતી, ત્યાં કોંગ્રેસની આજે લોકસભાની સીટો, ભલે એ રાજ્યો નાના છે એટલે એક જ લોકસભાની સીટો હોય છે, પણ ત્યાં કોંગ્રેસ જીતી. એટલે આ ચૂંટણીનું તમે વિશ્લેષણ કરશો એઝ અ પત્રકાર તો એક નહીં, એક તીરે ઘણા બધા શિકાર થઈ ગયા છે, એક તીરે ઘણા બધા ઇશારા થઈ ગયા છે. અને કોંગ્રેસે દેશની જનતાને સાથે રાખીને જનતાના મુદ્દાઓ પર ચૂંટણી લડીને સાબિત કરી દીધું છે એનીથિંગ
વિલ બી પોસિબલ ઇન ફ્યુચર. હવે ભારતીય જનતા પાર્ટી અને પ્રધાનમંત્રી મોદીજી માટે એક એલાર્મિંગ સિચ્યુએશન છે કે તમે જે રીતે કોંગ્રેસના નેતાઓને, તમે જે રીતે અન્ય પાર્ટીના નેતાઓ પર ભ્રષ્ટાચારના મોટા મોટા આરોપો લગાવીને પોતાની પાર્ટીમાં સત્તા માટે સામેલ કરીને એમને ઉપમુખ્યમંત્રી બનાયા, મંત્રીઓ બનાયા, જે જનતાને નથી ગમ્યું. તમે પાર્ટીઓ તોડી નાખો છો, સરકારો રાતોરાત તોડી નાખો, રાત્રે 3 વાગે દરવાજા ખોલીને ફડણવીસ શપથ લઈ લેતા હોય. આ જનતાને નથી ગમતું. હવેનું જનરેશન બદલાઈ ગયું છે. ઇવન તમે જુઓ કે જે કોંગ્રેસની 200 ઇન્ડિયા ગઠબંધનની 231 સીટ છે, શું એમાં 9 યુવાનો ફર્સ્ટ ટાઈમ વોટર્સે વોટિંગ નહીં કર્યું હોય? તો જ આટલું માર્જિન આવ્યું ને. વોટિંગ કર્યું જ હોય. હવે લોકોને આ પ્રકારનું રાજકારણ નથી જોઈતું. લોકોને 5 વર્ષની સ્ટેબલ સરકાર જોઈએ છે. પછી ભલે એ અલાયન્સની સરકાર હોય કે કોઈ પર્ટિક્યુલર પાર્ટીની બહુમતીની સરકાર હોય, અને નવયુવાનોથી લઈને ખેડૂતોને કરેલા વાયદા નિભાવવાની વાત કરવાની છે. અમે તો નક્કી કરેલું છે કે અમારા જે 5 ન્યાય છે, એટલીસ્ટ અમે હિમાચલ અને કર્ણાટક અને તેલંગાના કોંગ્રેસ શાસિત રાજ્યોમાં તો અમે એનું ઇમ્પ્લિમેન્ટ ચાલુ કરી જ દઈશું. અમે રાહુલ ગાંધીજીએ ખૂબ જ સ્પષ્ટ વાત કરી છે. પણ સરકાર બનાવવાના અત્યારે પ્રયાસ હજી આગામી દિવસોમાં, એટલે હજી પણ કહું છું, હું એક છેલ્લી વાત કરીને કહું તમને સોનલ, કે જે 294 નો તમને આંકડો સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે, એમાં ઓલમોસ્ટ 32 જેટલી સીટો બે પાર્ટીઓની છે. એક ચંદ્રબાબુ નાયડુની પાર્ટીની છે, લગભગ 20 જેટલી સીટો, અને બાકીની 14 જેટલી સીટો નીતિશ કુમારની છે. તમને શું લાગે છે આ બે પાર્ટીના નેતાઓ જેના વગર સરકાર બનવી ભારતીય જનતા પાર્ટી માટે શક્ય નથી? પહેલી વસ્તુ. બીજી વસ્તુ, પ્રધાનમંત્રી મોદીજી 12 વર્ષ ગુજરાતમાં મુખ્યમંત્રી રહ્યા, બહુમતીના જોર ઉપર જ સરકાર બનાવેલી છે. એમને ક્યારે અલાયન્સ, હંગ પાર્લામેન્ટ તો જોઈ નથી. પ્રધાનમંત્રી મોદીજી 10 વર્ષ ભારત દેશના પ્રધાનમંત્રી રહ્યા, એમને બહુમતી વગર તો કોઈ દિવસ સરકાર ચલાવી જ નથી. એટલે તો રાતોરાત રાત્રે 12 વાગે એને નોટબંધી કરી દેતા હતા, રાત્રે 12 વાગે વિચાર કર્યો તો નવું જીએસટી લાગુ કરી દેતા હતા. એવી રીતે થતું હતું ને, દેશ એવી રીતે ચાલતો હતો ને. તો શું આ બે ગઠબંધનની એમની મુખ્ય પાર્ટીઓ હવે આ કામો કરવા દેશે? તો એને શું આ બે એની તોડજોડ કરવાની નીતિ શું કોંગ્રેસ કરશે? નહીં, તોડજોડ નહીં. સી, તમે દરેક વાતને આપણે બે શબ્દથી વર્ણવી શકીએ છીએ. અમે તોડજોડ શબ્દ નથી વાપરતા. આ જે બે અલાયન્સની પાર્ટી છે, એક તો ટીડીપી અને જેડીયુ, એ બંને જોડે પાસ્ટમાં કેન્દ્રમાં અમે એમની જોડે શાસન કરેલું છે. અમે એમને સાથે રાખીને આ દેશ ચલાવેલો છે સક્સેસફુલ. અમને ખબર છે કે અલાયન્સ નાની પ્રાદેશિક પાર્ટીઓ, નાની મોટી પ્રાદેશિક પાર્ટીઓ જોડે રાખીને સરકાર કેવી રીતે ચલાવાય એનો બહોળો અનુભવ કોંગ્રેસ પાર્ટી પાસે છે સોનલ, તમે સમજો. પણ ભારતીય જનતા પાર્ટી માટે અત્યારે અલાર્મિંગ સિચ્યુએશન એવી છે કે જો આ બે પાર્ટી એવું કહી દેશે કે ભાઈ મોદીજી પ્રધાનમંત્રી ના બનવા જોઈએ તો જ અમે તમને ટેકો આપીએ, તો શું થશે? અમે તો કોઈ નામ જ નથી આપ્યું ને સોનલ. અમે તો કોઈ નામ, અમે ચૂંટણી પહેલા એવું કીધું કે રાહુલ ગાંધીજી પ્રધાનમંત્રી બનશે, કે તેજસ્વી યાદવ બનશે, કે કેજરીવાલ બનશે. એ અમારું ઇન્ડિયા ગઠબંધન નક્કી કરશે. ભાઈ, લોકશાહી છે દેશમાં, ઇન્ડિયા ગઠબંધન નક્કી કરે. અમારામાં અભિમાન છે જ નહીં. અમારામાં જે કેપેબલ વ્યક્તિઓ, મોસ્ટ એલિજિબલ એન્ડ મોસ્ટ કેપેબલ વ્યક્તિ, પછી એ નાનામાં નાની પાર્ટીનો બી હોય જેનો એક જ સાંસદ આવ્યો હોય, જો બધા અલાયન્સ નક્કી કરે કે એને પ્રધાનમંત્રી બનાવવાનો તો બનાવવાનો. અમારામાં અહંકાર નથી. પ્રેરકભાઈ આપણી સાથે જોડાયેલા છે. પ્રેરકભાઈ, જે આંકડા અત્યારે સામે આવ્યા છે એ ઝટકા સમાન તો ભાજપ માટે કહી જ શકાય. હવે રણનીતિ બદલવી પડશે શું લાગી રહ્યું છે? કારણ કે 243 ભાજપને છે, બીજી બાજુ નીતિશ કુમાર આયારામ ગયારામ છે, મીમ્સ પણ વાયરલ થઈ રહ્યા છે. ઇન્ડિયા ગઠબંધને તેમને ડેપ્યુટી પીએમની ઓફર પણ કરેલી જ છે. એક વખત એવા પણ સમાચારો આપણે વાંચેલા છે અને સામે પણ આવેલા છે. શું રણનીતિ હવે ભારતીય જનતા પાર્ટીની બદલાશે? જી, મેં મારી ઓપનિંગ રિમાર્કમાં પણ કીધું કે અમારી અપેક્ષા કરતા ઓછી સીટો છે, અને મેં એ પણ કીધું કે લોકતંત્રની આ તાસીર છે અને જે જનતાનો મેન્ડેટ એને સ્વીકારવો પડે. પણ ક્યાંક ને ક્યાંક મારા સાથી પેનાલિસ્ટે સાંભળ્યું નહીં હોય અથવા તેમને સાંભળવામાં ચૂક થઈ ગઈ હશે. મેં ઓપનિંગ રિમાર્કમાં જ આ વસ્તુ કીધી હતી. બીજી વાત કે એ એવી રીતે કહેતા હોય કે આ નરેન્દ્રભાઈ મોદી સાહેબની હાર છે કે ભારતીય જનતા પાર્ટીની હાર છે, તો 98 સીટો સાથે કોંગ્રેસની હાર છે. કોંગ્રેસ ઉતરી જેટલી ખાડામાં ગઈ હતી. 135 વર્ષ જૂની કોંગ્રેસને 2 વખત વિપક્ષના નેતાનું પદ ના મળે એ સ્થિતિ ઉપર આવી ગઈ હતી. ત્યાંથી એ થોડી આગળ વધી છે, આગળ વધી છે, સારું છે. દેશને એક સારો વિપક્ષ મળશે અને વિપક્ષની અંદર કન્સ્ટ્રક્ટિવ કામ કરે, એ સકારાત્મક વિરોધ કરે તો એને આવકાર્ય પણ છે. સાથે સાથે જો ભારતીય જનતા પાર્ટીની એનડીએની વાત કરીએ તો આ જે સીટો છે એના આધારે ભારતીય જનતા પાર્ટી કમ્ફર્ટેબલી સરકાર બનાવી શકશે. ગઈકાલે જ તમે રાહુલ ગાંધી કે પરમ દિવસે એમણે વાત કરી કે 295 ઇન્ડિયા ગઠબંધનની સીટો આવશે અને એની સાથે એમણે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આજે 295 એ એનડીએની આવી રહી છે. એટલે અમારે 272 જોઈએ. 272 કરતા અમે 20 થી 25 સીટો અત્યારના ટેલી પ્રમાણે પણ અમે આગળ છે અને કમ્ફર્ટેબલી અમે સરકાર બનાવી શકીએ છીએ.
બીજી એ વાત કરી એમની ન્યાય યોજનાની એ વાત કરતા હતા કે અમે આ બધા રાજ્યોની અંદર લાગુ કરીશું ને એની ઉપર જનતાનો વિશ્વાસ છે. એ હિમાચલમાં એમની સરકાર છે ને હિમાચલની અંદર ભારતીય જનતા પાર્ટીએ ક્લીન સ્વીપ કર્યું છે. 4 વખત જેના જે મુખ્યમંત્રી રહ્યા વીરભદ્રસિંહ અને ચાલુ જે મિનિસ્ટર છે વિક્રમાદિત્યસિંહ, એમના કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પ્રતિભાસિંહ, એમના દીકરા એટલે વિક્રમાદિત્યસિંહ પોતે ત્યાંની મંડીની બેઠક ઉપરથી હારી ચૂક્યા છે એ અને જંગી લીડથી હાર્યા છે. બીજી જો વાત કરીએ તો નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ પર વિશ્વાસ છે, એટલા માટે 3 ટર્મ પછી આટલી સીટો ભારતીય જનતા પાર્ટી અત્યારે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી છે. નહીં તો 2014 ની અંદર કોંગ્રેસ વિપક્ષના નેતાનો દરજ્જો મેળવવાને પણ લાયક નથી રહી, 44 સીટ પર આવી ગઈ હતી. એ જ લોકોનો વિશ્વાસ છે. અને એન્ટી ઇન્કમબન્સી સામાન્ય રીતે વિશ્વની અંદર દરેક જગ્યાએ આવતી હોય છે. આપણા દેશમાં પણ આપણે જોયું છે. અને એન્ટી ઇન્કમબન્સીના કારણે ઘણી વખત સરકારો જતી રહે છે, કાયમ પ્રો ઇન્કમબન્સી એવું ના હોય. પરંતુ આ પરિસ્થિતિની અંદર પણ ભારતીય જનતા પાર્ટી એ 240 જેટલી બેઠકો, 243 બેઠકો બતાવે છે. એની ઉપર અત્યારે આગળ ચાલી રહ્યું છે અથવા તો એ જીતી ચૂક્યું છે. અને જે રીતે નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક કાર્ય કર્યા છે, પછી દેશની અંદર એક દેશ એક જીએસટી લાગુ કરવાનો હોય, દેશને સુરક્ષિત કરવાનો હોય કે 370મી કલમ હટાવવાનું કાર્ય હોય, અને આવા બોલ્ડ ડિસિઝનના કારણે જ અને આઝાદ ભારતના ઇતિહાસની પહેલી સરકાર છે જે કીધું જે કર્યું છે. અને જયારે કીધું જે કર્યું છે કાર્યને માર્ગ ઉપર જાય છે ત્યારે સરળ નથી હોતો, એની ઉપર અનેક કાંટા પડેલા હોય છે, પણ તમામ બાધાઓને દૂર કરીને વચન પૂર્ણ કરે છે. એટલે લોકોને નરેન્દ્રભાઈ મોદી સાહેબની ગેરંટી ઉપર વિશ્વાસ છે. એટલા માટે ત્રીજી વખત નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચહેરા ઉપર એનડીએની સરકારે બનવા જઈ રહી છે. અને ઇન્ડી ગઠબંધનની ગેરંટી કે એમની ઉપર કોઈ વિશ્વાસ નથી. એટલા માટે કોંગ્રેસ એ ની ટેલી પણ પાર કરી શકે એવી સ્થિતિમાં નથી. બાકી જે કોંગ્રેસ પાર્ટી 140 વર્ષ જૂની હોય અને જો 100 સીટ ના લઈ શકતી હોય અને પછી એ જો એવા ખુશ હતા કે અમારી જીત થઈ, અમે આટલું આગળ હતા, અમે ઉતરી ગયા ખાડામાં, તો પછી એને ત્યાંથી થોડાક આગળ વધે એમાં બીજું શું થઈ શકે? જી પ્રેરકભાઈ, આપણે આજ ચર્ચા યથાવત રાખીશું. લોકસભા ચૂંટણીના પરિણામો બાદ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પ્રતિક્રિયા આપી હતી. અત્યારે જનાદેશ 2024માં આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ કે પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીને આ વખતે થોડો ઝટકો લાગેલો છે. કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધન કે જે પડી ગયેલી હતી, જે થોડી આગળ હવે વધી રહેલી છે. ભારતીય જનતા પાર્ટી 243ની સીટથી આગળ વધી રહ્યા છે. આપણી સાથે દીપિકા જોડાયેલા છે. દીપિકા, અત્યારના આંકડા શું કહી રહ્યા છે? અને બીજો સવાલ એ છે કે ભારતીય જનતા પાર્ટી કે જે બહુમતીનો વિશ્વાસ વ્યક્ત કરતી હતી, 5 લાખની લીડની સાથે જીતવાનો આશાવાદ વ્યક્ત કરતી હતી, ઘણા બધા એવા રાજ્યો છે અને ગુજરાતની પણ ઘણી બધી એવી સીટો છે કે જ્યાં એઓ જીતી શક્યા નથી. ખાસ કરીને બનાસકાંઠા બેઠકની વાત કરીએ તો બનાસકાંઠા બેઠક પર ગેનીબેન જીતેલા છે. કયા કારણો છે? બીજી બાજુ ઇન્ડિયા ગઠબંધન કે જે હળવી ગતિએ, મંથર ગતિએ થોડું આગળ વધી રહ્યું છે, કયા કારણો આપને લાગી રહ્યા છે? જી બિલકુલ સોનલ, હું આપને જણાવી દઉં, અત્યારે જે આંકડાઓ સામે આવી રહ્યા છે તેમાં એનડીએને 294 બેઠકો જઈ રહી છે, સાથે સાથે ઇન્ડિયા ગઠબંધનને 231 બેઠકો જઈ રહી છે, તો અધરને 18 બેઠકો જઈ રહી છે. હવે આપે જે પૂછ્યું કે ઇન્ડિયા ગઠબંધનના સફળતાના કારણો શું છે, તો અત્યારે જે આંકડાઓ સામે આવ્યા છે તે પ્રમાણે એનડીએને સીધી જ ટક્કર ઇન્ડિયા ગઠબંધન આપી રહ્યું છે. જેમાં પ્રથમ જે કારણ જે છે તે સૌથી મોટું છે, જે ચૂંટણી પ્રચારમાં જે મુદ્દાઓ રહેતા હોય છે તે મુદ્દાઓ પરિણામ પર એટલા જ અસર કરતા હોય છે. અને આ ચૂંટણી પ્રચારના મુદ્દાઓના કારણે જ ક્યાંક ને ક્યાંક ઇન્ડિયા ગઠબંધનને સફળતા મળી રહી છે. કેમ કે વિપક્ષના જે મુદ્દાઓ રહ્યા છે કે અનામતનો અંત લાવો, બંધારણ બદલવાનો જે મુદ્દો હતો તે પહેલેથી છેક સુધી વિપક્ષોએ આ જ મુદ્દો રાખ્યો અને આ મુદ્દા પરથી જ ચૂંટણીમાં પ્રચારો તેઓએ કર્યા. સામે પ્રધાનમંત્રીના જે મુદ્દાઓ હતા તેમાં વાત કરીએ તો વધુ બાળકો, મંગળસૂત્ર અને ઘૂસણખોરોના જે રાજકીય શબ્દો હતા તે ક્યાંક ને ક્યાંક લોકોને પસંદ નથી આવ્યા. સોનલ, એના પછીનો જે મુદ્દો જે છે તે મુસ્લિમ મતદારો જે છે તે ઇન્ડિયા ગઠબંધન સાથે રહ્યા છે. ભલે એક્ઝિટ પોલના પરિણામો વલણ સાથે મેળ ના ખાતા હોય, પરંતુ જે મતદારોનો જે સર્વે હતો, મુસ્લિમ મતોના જે સર્વે સામે આવ્યા છે એક્ઝિટ પોલમાં, તે ક્યાંક ને ક્યાંક સાચા ઠર્યા છે. કેમ કે સૌથી વધુ મતો મુસ્લિમોના ઇન્ડિયા ગઠબંધનને મળ્યા છે તેવું જણાઈ રહ્યું છે. અને સૌથી બીજું મોટું કારણ એ પણ રહ્યું છે કે યુવાનો આ વખતે જે પરિવર્તન ઈચ્છતા હતા અને ઝડપી પરિણામ ઈચ્છતા હતા તેની પણ અસર ક્યાંક ને ક્યાંક ઇન્ડિયા ગઠબંધનને પડી છે. કેમ કે મોટાભાગના જે મતદારો ભાજપના હતા તે 35 વર્ષથી વધુની ઉંમરના હતા અને જે યુવાનોના જે મતદારો જે કહી શકાય તેમાં 18 થી 25 વર્ષ અને 25 થી 35 વર્ષ એમ 2 વર્ગના મતદારો જે છે તે ઝડપી અને પરિણામો ઈચ્છતા હતા. આ સાથે જ જો વાત કરીએ પ્રદર્શનની,
કોંગ્રેસના પ્રદર્શનમાં પણ ક્યાંક ને ક્યાંક સુધારો જોવા મળ્યો. કોંગ્રેસની ન્યાય યોજના જે છે તે પણ સફળ આ વખતે જોવા મળી. રાહુલ ગાંધીની જે ન્યાય યાત્રા હતી, ભારત જોડો ન્યાય યાત્રા, તે પણ ક્યાંક અસર કરી ગઈ છે, કેમ કે જે કોંગ્રેસ તરફથી 5 ન્યાય અને 25 ગેરંટીનું જે વચન આપવામાં આવ્યું હતું તે પણ ક્યાંક ને ક્યાંક અસર થઈ ગયું છે. આ ગેરંટીઓમાં યુવાનો માટે જે નોકરીની ગેરંટી હતી, મહિલાઓના ખાતામાં ₹1 લાખની જે ગેરંટી હતી, તે પણ આ સફળતાનું કારણ રહ્યું છે. સોનલ, આભાર દીપિકા, તમામ વિગતો માટે આપણી સાથે જોડાયેલા છે. હરેશભાઈ જોડાયેલા છે. હરેશભાઈ, ગુજરાતની સ્થાનિક લેવલની મારે થોડીક વાત કરવી છે. રાજકોટ બેઠકની વાત કરવી છે. પરસોત્તમ રૂપાલાની ટિકિટ આપવામાં આવી, ત્યારબાદ તેમણે જે નિવેદન આપ્યું તેને લઈને ક્ષત્રિય સમાજના લોકો કે જે લોકો નારાજ થયા, વિરોધના વંટોળ જોવા મળ્યા. કોંગ્રેસે એ બાજુથી પરેશ ધાનાણીને ઉતાર્યા, પાટીદાર વર્સિસ પાટીદાર થયું, લેવા પાટીદાર વર્સિસ કડવા પાટીદાર થઈ ગયું હતું. એવું લાગતું હતું કે રાજકોટ બેઠક પર જેવી રીતે બનાસકાંઠા અને પાટણમાં સ્થિતિ હતી, કાંટે કી ટક્કર જેવી સ્થિતિ રાજકોટમાં જોવા મળે એવી સંભાવનાઓ હતી, પરંતુ રાજકોટમાં આ આંદોલનની કોઈ જ અસર જોવા નથી મળતી. યસ, સાચી વાત છે સોનલબેન. એક સમય એવો હતો જ્યારે લોકોની ખૂબ ચર્ચાની એરણે હતું આ, અને એમ રાજકોટ બેઠકમાં કેવી બાબત ઉભી થશે એ સૌ માટે ચર્ચાનો વિષય હતો. ખાસ કરીને રાજકોટમાં પણ આ જ બાબત હતી. પાટીદારોની વચ્ચેની આ બેઠક હતી. આમ તો પ્રભુત્વ પાટીદાર બેઠકનું હતું, એટલે પરેશ ધાનાણી વર્સિસ પરસોત્તમ રૂપાલા. અગાઉ એક સમય એવો હતો કે આજ પરેશ ધાનાણીએ પરસોત્તમ રૂપાલાને હરાવી ચૂક્યા હતા, એટલે એ જોતા લોકોને વધુ એમાં રસ પડ્યો હતો. બીજી બાજુ આ ક્ષત્રિય સમાજનો પણ પ્રશ્ન એ વધુ વિકર્યો હતો. એમની માફી છતાં પણ એક જ અડગ થઈને ઉભા હતા, એટલે લોકોને એમ હતું કે ભારતીય જનતા પાર્ટી પરસોત્તમ રૂપાલાને હટાવશે કે નહીં. એ સંજોગોમાં ખૂબ જ કોમ્પ્રોમાઇઝ કરવું પડ્યું. સી.આર. પાટીલે પણ નિવેદન આપ્યું છે, મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું, સમાધાનના ઘણા પ્રયત્નો થયા. પરંતુ હા, હું એવું માનું છું કે ભારતીય જનતા પાર્ટી ત્યાંના મતદારોની જે યાદી અને એ જોતા એ સક્ષમ હતી અને માનતા હતા કે પાટીદારોના મતના આધારે જ એ લોકો અહીંયા જીતી શકે એમ છે, અને એટલા માટે ક્ષત્રિય સમાજનો જે પ્રશ્ન હતો, એ જે પ્રશ્ન અથવા તો જે માગણી હતી, જે એ બાબતને એ લોકોએ એ બાજુ પર રાખી. હા, પરસોત્તમ રૂપાલાએ આમ જોવા જઈએ તો 3 વાર માફી માંગી ચૂક્યા હતા, અને એમણે આ પ્રશ્નને વધુ મહત્વ ન અપાય એના માટે ઘણા પ્રયત્નો કર્યા. પણ આખરે એમ જનાદેશ એમને ફળ્યો છે, અને પરસોત્તમ રૂપાલા રાજકોટની બેઠક પરથી પણ ખૂબ સારી રીતે વિજેતા જાહેર થયા છે. નિશાંતભાઈ, સુરત બેઠકની મારે વાત કરવી છે. ત્યાંના રહેતા લોકોને કોઈ ઓપ્શન જ નથી મળેલો પોતાની સરકાર ચૂઝ કરવા માટેનો, કારણ કે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું, બિનહરીફ થયા મુકેશ દલાલ. આખો મામલો જો કે અત્યારે હાઈકોર્ટમાં પહોંચ્યો છે. જાગૃત નાગરિકે હાઈકોર્ટમાં આખો મામલો પહોંચાડ્યો છે, પરંતુ તમને શું લાગી રહ્યું છે કે સુરત બેઠક પર નિલેશ કુંભાણી ત્યારબાદ ગાયબ થઈ ગયા હતા, પછી તેઓ ભાજપમાં જોડાવાના છે તેવી પણ વાતો વહેતી થઈ હતી, પરંતુ તેઓ જોડાયા નથી. સુરતની જનતા સાથે આ વખતે જે અન્યાય થયો છે તેને લઈને આપ શું કહેશો? સોનલ, ભારત દેશની લોકશાહીનું આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના કહેવાય કે દર 5 વર્ષે લોકસભાની ચૂંટણી આવતી હોય છે, કારણ કે આમ તો છેલ્લા 25 વર્ષથી સાયકલમાં જ ચાલી રહ્યા છે આપણે, એટલે દર 5 વર્ષે જ આવી રહી છે. તો સુરતના જે ફર્સ્ટ ટાઈમ આઈ થિંક લગભગ 1.5 કરોડથી વધુ જે વોટર્સ હતા, સાથે સાથે સુરતના જે 22 કરોડ મતદારો હતા, આ તમામ લોકો રાહ જોઈને બેઠા હતા કે ક્યારે આ પર્વ આવે. જે પણ પાર્ટીને, જે પણ નેતાને બિલીવ કરતા હોય, જે પણ સિમ્બોલ ઉપર વોટિંગ કરવાના હોય, પણ એક ક્યુરિયોસિટી હોય છે લોકોમાં કે 5 વર્ષ પછી હું ભારત દેશને મજબૂત કરવા માટે, ભારત દેશની લોકશાહી મજબૂત કરવા માટે, ભારત દેશના વિકાસ માટે હું ભાગીદાર બનીશ અને મતદાન કરીશ. એમને અધિકાર ભારતીય જનતા પાર્ટીના પાપના કારણે છીનવાઈ ગયો. કારણ કે જો ખરેખર તમારામાં સ્પોર્ટ્સમેન સ્પિરિટ હતી તો તમારે નોટાની સામે, નોટા શેની માટે હોય છે ભાઈ? ઈવીએમમાં નોટાનું બટન શેની માટે હોય છે? નોટા ઇટ્સ સેલ્ફ એન્ટિટી, નોટા પોતે એક એન્ટિટી છે, એટલે લોકો નોટામાં મતદાન કરતા હોય છે ને. તો નોટાની સામે તમારા ભાજપના ઉમેદવારને ઉભા રાખવા તો એટલીસ્ટ ખબર તો પડે તમને કે એનડીબીજેપી વોટર્સ કેટલા છે. બ્રેક લેવો પડશે. બ્રેક બાદ આપણે આ તમામ મુદ્દાઓને લઈને હજુ પણ આગળ વાત કરીશું. હાલ રોકાઈશું નાનકડા વિરામ માટે.